મોહરમ નિમિત્તે જામનગરના રાજમાર્ગો પર તાજિયા સાથે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ દરમિયાન ઠેર ઠેર નિયાઝ અને શરબત વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ગત મોડી રાત્રે તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા સહિત હજારોની સંખ્યામાં પોલીસ કાફલા દ્વારા સુરક્ષાને પગલે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। લાયસન્સવાળા તેમજ નાના મોટી કમિટીઓના કુલ 80 થી 100 જેટલા તાજિયાઓને ફેરવવામાં આવે છે તેમજ રાતના તેને ઠંડા કરી દેવામાં આવે છે। જામનગરના તાજિયાઓ એની નકશીકામ તેમજ ઝીણવટભર્યું અને સાફ સફાઈ વાળું નકશીકામથી પ્રખ્યાત છે। જામનગરની અંદર નિયાજની એટલી તકલીફ થાય છે, શરબત જુલુસ બધાની રીતના પોતે કરે છે અને ભાઈચારાની અંદર જામનગરના મોહરમ ખતમ થઈ રહ્યા છે। અને બીજા નંબરે પોલીસની પ્રશાસન અમને પૂરેપૂરો સપોર્ટ છે। પોલીસનો ખૂબ ખૂબ આભાર।